આપણા માટે શું સારું છે શું ખોટું છે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. અને જો સારું ના હોય તો આપણે આપણા મનને નિયંત્રિત પણ કરી શકીએ છીએ. જૈન ધર્મના નિયમો આપણે જાણી શકીએ છીએ અને તેમના પ્રોપર રીતે અડોપ્ટ કરીને અમલમાં મૂકી શકીએ છીએ. ચરિત્ર અને સંયમ પણ આપણા મનુષ્ય ગતિમાં આને જે લઈ શકીએ છીએ અને સંસ્કારી ભૌતિક બધા જ સુખોના ત્યાગ કરી મોક્ષ મેળવી શકીએ છીએ. આગળની વાત કરતા પહેલા અમે તમને આપણા મહાન શાસન ઇતિહાસની એક વાત કહીશું. અમને કહો કે અહીં કોઈને ખબર છે રાજા સમૃદ્ધિ કોણ હતા? આજે આપણને પૂછવામાં આવે કે બાબર, અકબર, હુમાયુન, શુજાન, ઔરંગઝેબ કોણ હતા અને એની જંગધારી આપણે હશે પણ આપણા પોતાના સમૃદ્ધિ મહારાજાની જાણકારી આપણી પાસે નથી. સમૃદ્ધિ મહારાજા ઉજ્જૈનના રાજા અને સમ્રાટ અશોકના ગ્રાન્ડચાઇલ્ડ હતા કે જેમને અનેક જૈન મંદિરો ભવ્ય હતા અને જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. એમની માતાની માર્ગદર્શન હેઠળ એમને 1.25 લાખ પ્રતિમા ભરાવી હતી અને 1.25 લાખ મંદિરોનું નિર્માણ કર્યું હતું. સંપ્રતિ મહારાજાની નો રાજા વિસ્તાર ખૂબ મોટો હતો. ચીન શાસનો અને બીજા ધર્મનો ગ્રંથોમાં પણ એમનો ઉલ્લેખ છે. એમાં લખ્યું છે કે એ સમયમાં સંપ્રતિ રાજાની ખબરાઈની ચીનને રાજાએ હુઆન ડાયનેસ્ટીએ ગ્રેટ વોલ ઓફ ચાઇના નિર્માણ કર્યું હતું. સંપ્રતિ મહારાજાના સમયમાં શિખાને ઉપરની બહુ સંભ્રા અને નીચે શબ્દો લખેલા હતા અને શિખાની બીજુ બાજુ આપણે ગૌલીમાં દર્શન ચરિત્ર અને સિદ્ધશિલાની ગૌલી કરી છે હતા અને શિખાઓ પર આપણા સ્વસ્તિક પણ હતા. આ બધા ગ્રંથોમાં લખેલું છે અને પ્રૂવન છે. 1934 મોડલ રિવ્યુ નામના પેપરમાં 647 પેજ ઉપર તમે આ માહિતી જોઈ શકો છો. મહારાજા સંપ્રતિ એ એમના જીવનકાળમાં અનેક રાજાઓ, રાણીઓ અને રાજકુમારોને દીક્ષા અપાવી, દૂર દૂરના વિહાર કરાવ્યા અને જૈન ધર્મનો પ્રચાર કર્યો અને વીર સંવત 293માં એ જૈન ધર્મની આરાધના કરતા એ સ્વર્ગમાં સીધા. તો આ હતા આપણા મહાન રાજા સંપ્રતિ. આ બધા ગ્રંથોમાં લખેલું છે અને પ્રૂવન છે. 1932 મોડલ રિવ્યુ નામના પેપરમાં 647 પેજ ઉપર તમે આ માહિતી જોઈ શકો છો. મહારાજા સંપ્રતિ એ એમના જીવનકાળમાં અનેક રાજાઓ, રાણીઓ અને રાજકુમારોને દીક્ષા અપાવી, દૂર દૂરના વિહાર કરાવ્યા અને જૈન ધર્મનો પ્રચાર કર્યો અને વીર સંવત 293માં એ જૈન ધર્મની આરાધના કરતા એ સ્વર્ગમાં સીધા. તો આ હતા આપણા મહાન રાજા સંપ્રતિ. તો ચલો હવે મનુષ્ય ગતિને સમજાવવા માટે આપણે એસજેસનો કેસમાં બહુ સરસ એક્ટ રેડી કરી છે. હું બોલાવીશ મોક્ષ, અયાન અને માયા. हे माता, आज मैं बहुत खुश हूँ. मैंने अनेक राज्यों में जीत हासिल की है. आशीर्वाद दो. माता, अब कुछ भी नहीं दिख रहा. अब दुखी क्यों हो? સંપત્તિ રાજને જીવનમાં મેં કેટલી ઈચ્છા કરી છે, કેટલા કર્મો માર્યા છે, તો આટલા બધા ખરાબ કર્મો ભેગા કરે તો મને ખુશી કે સંપત્તિ તને ખબર છે જીવનમાંથી જ તારે મને ખુશી જીવનમાં બનાવવામાં ખૂબ જ પુણ્ય છે. તારે મને ખુશી દેખવી હોય તો माता, मैं आपको वचन देता हूँ. आज से जैसा आप बोलोगे वैसा जैन धर्म का प्रचार करूँगा.
और ज़्यादा से ज़्यादा जैन मंदिर बनवाऊंगा। આચાર્ય સહસ્ત્રસુરીજી મહારાજ સાહેબની એન્ટ્રી. દૂરથી રાજા મહારાજ સાહેબને જોવે છે અને એમને લાગે છે કે મહારાજ સાહેબને પહેલાથી એ ઓળખે છે. રાજાને જાતિ સ્મરણ થાય છે, એમને જ્ઞાન થાય છે અને એમને ખબર પડે છે કે એ ગુરુ મહારાજ રાજાના પૂર્વ જન્મના ગુરુ હતા. राजा, मैं कितना लकी हूँ. मैं कितना लकी हूँ कि आपने मुझे चरित्र ना दिया होता कि आज से मेरी इतनी बुरी दशा होती। अब आप ये बताओ, ये राज्य के सच्चे मालिक आप ही हो। अब आप ये बताओ कि जैन धर्म का प्रचार करने से कौन सा फल मिलता है? શાંતિ અને સમાધિના અપૂર્વ સુખોના નિરંતર અનુભવ પ્રાપ્ત કરવાનું આત્માનું દમન જરૂરી લાગ્યું અને તેથી સંસાર જીવન છોડી દીધું અને ચારિત્ર જીવન અપનાવ્યું. સાંસારિક પરિવાર છોડી દીધું અને પ્રત્યેક જગત પ્રતિઓને પરિવાર બનાવી દીધું. જૈન ધર્મના 5 મૂળ નિયમોનું પાલન શરૂ કર્યું. પહેલો નિયમ સત્ય, પણ જૂઠું નહીં બોલવાનો નિયમ. બીજો નિયમ અહિંસા, મન વચન અને કાયાથી કોઈ પણ જીવને હિંસા નહીં કરવાનું પાલન. ત્રીજો નિયમ અસ્તેય, ક્યારે પણ કોઈ પણ વસ્તુની ચોરી નહીં કરવાનો નિયમ. ચોથો નિયમ બ્રહ્મચર્ય, ક્યારે પણ કોઈ પણ સ્ત્રી જાતિને સ્પર્શ પણ નહીં કરવાનો નિયમ. પાંચમો નિયમ અપરિગ્રહ, ભૌતિક અને સંસારિક સુખોનો ત્યાગ કરી મોહ અને મોહ માયાથી દૂર રહીને ક્યારે પણ કોઈ પણ વસ્તુનો સંગ્રહ નહીં કરવાનો નિયમ. ભાઈ, સંયમ એ જ મોક્ષ જવાનો માર્ગ છે. મનુષ્ય ગતિથી જ તમે આ 4 ગતિને તોડીને સિદ્ધશિલા પર જઈ શકો છો. આગળ વધતા સંયમના શ્વાસે શ્વાસે સિદ્ધવતાના સફરે આગળ વધવું એકમાત્ર ઉપાય છે. જય જિનેન્દ્ર.